ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા જી, હાલો. બોલો બોલો ભાઈ. હિતેશભાઈ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર ભાઈ. અંજાર કચ્છથી બોલું છું, પ્રવીણ ગરવા. હા હા હા, બોલો બોલો ભાઈ. તમારા ઓડિયો તો હું ઘણા ટાઈમથી જોતો હતો, બરાબર. પણ તમારા નંબર નહોતા મળતા મને. એ વાયા મિત્ર પાસેથી નંબર તમારા લીધા બરાબર. અને તમને કોલ કર્યો. બહુ સારું કહેવાય. તો આપણે જીવનસાથી માટે કોલ કર્યો છે. બરાબર. અને આપને મારી વાત ચડાવું. બરાબર. તો હું બ્લાઇન્ડ છું. બ્લાઇન્ડ એટલે કે પ્રજ્ઞાચક્ષુ છું. બરાબર. પ્રજ્ઞાચક્ષુ. હા. હાજી, બંને આંખે બ્લાઇન્ડ છું. ઓહો. બરાબર. અને આપણે કોઈ એવું જ પાત્ર આપણા લાઈફ, આપણા જોક એવું કોઈ પાત્ર હોય. બરાબર. એવું જ આપણે પાત્ર ગોતવાનું છે. સમજાઈ ગયું. કારણ કે વિકલાંગ હોય તો એ એકબીજાને સારી રીતે સમજી શકે. બરાબર. બાકી કોઈ નોર્મલ વ્યક્તિ હોય, હમ. કોઈ વિધવા બેન હોય કે કોઈ છૂટા થયેલા એવા કોઈ બેન હોય, બરાબર. એ કદાચ અમને સ્વીકારે તો અલગ વાત છે. બરાબર છે. હા. બાકી તમારે આ જ અપેક્ષા છે કે કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય. હા, એટલે ટૂંકમાં અમારો કોઈ વિકલાંગ હોય, એ પ્રજ્ઞાચક્ષુ હોય અને હેન્ડીકેપ હોય, એટલે કે ચાલવામાં કાંઈ તકલીફ હોય, થોડું ચાલી શકતા હોય. બરાબર. ટૂંકમાં એમ કે એ ઘરનું કામ કરી શકે, રસોઈ બનાવી શકે, તો બસ આપણે. બરાબર છે. બરોબર છે ને? સમજાઈ ગયું. એટલે અમારા રાજકોટ બાજુના ક્યાંના હતા એમના એ ભાઈનો, અમારા સુરદાસભાઈનો મેં ઓડિયો સાંભળ્યો હતો. બરાબર. એટલે મને એમ થયું કે હિતેશભાઈ સાથે મારો ઓડિયો મૂકું. ચોક્કસ. અને જો અમારા જો કે એવું કોઈ અમારા કદાચ કિસ્મત ખોલી જાય. બરાબર. મળી જાય, ક્યાંક મેળ આવી જાય. હા, સાચી વાત. કારણ કે આપણો ખરેખર બહુ સારું આપ કામ કરી રહ્યા છો. ધન્યવાદ. અરે ખરેખર આપ જેવા લોકો બહુ સેવાનું કાર્ય કરી રહ્યા છો. ખરેખર ધન્યવાદને પાત્ર છો. બરાબર છે. કારણ કે યુટ્યુબના માધ્યમથી એકબીજાનો કોન્ટેક્ટ થાય. સાચી વાત છે તમારી. એટલે ખરેખર એનો શ્રેય તો તમને આપવો જોઈએ. બહુ સારી વાત છે ભાઈ તમારી. શું નામ છે તમારું? હા, મારું નામ લખો, પ્રવીણ ગરવા. પ્રવીણ ગરવા એટલે પપ્પાનું નામ શું છે? મહારાજ. હા, ભીખાલાલ. અટક કેવી ગરવા કીધી? હા, ગરવા. ક્યાં સમાજમાંથી છો તમે? એટલે આપણે દલિત સમાજમાં આવે, દલિત સમાજના મહારાજ કહેવાય અમે. એમ? હા, હાજી. બરાબર છે. તમારું પ્રોપર અંજાર જ? હા, પ્રોપર અંજાર, કચ્છ. બરાબર છે. આપણે જિલ્લો તાલુકો કયો આવે? હા, જિલ્લો કચ્છ ભુજ આવે, તાલુકો પણ અંજાર લાગે. કચ્છ. જિલ્લો કચ્છ ભુજ. બરાબર છે. અને તાલુકો અંજાર? હા, તાલુકો અંજાર, ગામ અંજાર. બરાબર છે. તમારી બર્થ ડેટ? હા, મને અત્યારે 45મું વર્ષ ચાલી રહ્યું છે. 16/2/79, એટલે આમ તો 46 વર્ષ જેવું થાય. 16/2/79. હાજી, 79 એટલે 46 વર્ષ થાય. બરાબર છે. સમજાઈ ગયું. કામકાજમાં તમારે શું છે? જો કામકાજમાં મેં 10 સુધીનો અભ્યાસ કર્યો છે. બરાબર. અમારે ભુજની સંસ્થામાં. એમ? અને અમારી જે બ્રેલ લિપિ આવે, તમે કેમ હિતેશભાઈ તમે દેખમાં જે રીતે તમે લખી શકો જી, એ રીતે અમારા બ્લાઇન્ડ લોકોનું, એટલે અમે અંધ લોકોનું એવું અમારું લખવાનું આવે. એમ? એને બ્રેલ લિપિ કહેવાય. બ્રેલ એટલે બ્રેલ લિપિ. એ જ્યાં હોસ્ટેલમાં જ્યાં હું ભણ્યો ત્યાં જ હું બ્રેલ લિપિ શીખડાવું બાળકોને. એમ? એટલે ત્યાં 10,000 પગાર મળે. એમ? અને ક્લાસમાં સંગીત પણ કરું, તબલા વગાડવાનું, પેટી વગાડવાનું. એમ? એટલે મારી 30,000 જેવી આવક થાય મહિને. વાહ.
હમ. બરાબર અને છે. હિતેશભાઈ હું ટચવાળો ફોન વાપરું છું. એમ તો ઈ હા. કઈ રીતે? એટલે હિતેશભાઈ એમાં એવું હોય હમ. કે મારે આમાં ટોક્સ આવે. ટોક્સ હા. થી બધું બોલે. અચ્છા. જો હા હા દાખલા તરીકે તમારો ફોન આવે, જો અત્યારે તમે બીજા નંબર ઉપરથી કોલ કર્યો છે ને, હા હા છેલ્લે 29 છે, હું ભૂલતો ના હું તો. હા 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 એટલે એ મને ખ્યાલ આવી જાય. એટલે અમારે આમાં નંબર બોલે, નામ બોલે, યુટ્યુબ, વોટ્સએપ પણ હું વાપરું છું. એમ ઓડિયો કોલ કરી શકું, વિડીયો કોલ કરી શકું. બરાબર છે. એટલે આમાં જે ટોક્સ આવે, એટલે ટોક્સમાં એ બધું બોલી અમારે સાંભળવાનું હોય. બરાબર છે. એ બધું બોલે. એટલે એ બરાબર છે. નામ બોલે, નંબર બોલે એમ અને બધું બોલે. અમે યુટ્યુબ વાપરી શકીએ, એમ વોટ્સએપ વાપરી શકીએ, કોલ વાહ કરી શકીએ, વોઇસ કોલ કરી શકીએ, ઓડિયો કોલ કરી શકીએ, વાહ વાહ આપણે વિડીયો કોલ કરી શકીએ, વોઇસ મેસેજ મોકલી શકીએ. વાહ 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 બહુ સારું કહેવાય. એટલે એ એક પ્રકારની એપ્લિકેશન જ હશે ને? હા હા. એટલે એ આપણે કોઈ પણ આ એન્ડ્રોઈડ જે ફોન આવે છે ને, હા હા એ કંપનીનું એ ટોક્સ આવે. કંપની તરફથી એક આખી કંપનીની સિસ્ટમ જ આવે એવી. સમજાઈ ગયો, આખી વાત કંપની, સમજી ગયો. હા હા હા, હા કંપની તરફથી એ આપેલું. હા સમજી કોઈ ગયો પણ સમજી કંપનીનો ગયો. એન્ડ્રોઈડ, કોઈ પણ કંપનીનો ફોન હોય ને, એમાં એ હા સિસ્ટમ આવે. હા એ બરાબર છે. એમાં મેન બ્લાઇન્ડ લોકો માટે, જે વાહ વાહ અમારા વાહ. પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ હોય, એ લોકો એનો ઉપયોગ કરી હા શકે. તમારી વાત સાચી છે. ક્યારેક ઈ મોડમાં વયો જાય ને ત્યારે અમને બહુ નથી ટપો પડતો. હા. એટલે ગમે એના વસ્તુ માટે અડો. તમારે, જો તમારે એવું બને ને, આમ હા તો એક્સેસિબિલિટી માંથી એને ઓફ કરવાનું હોય. ઓફ કરવાનો આવે. પણ હા તમે, હા, પણ તમે ઉપરનું જે વોલ્યુમ બટન આવે ને, હા એને પણ 2 આંગળીથી તમે દબાવો ને, હા તો પણ એ હા ટોક્સ બંધ થઈ શકે. બંધ થઈ શકે. હા હા પાકો પાકો. લ્યો ઈ વસ્તુ કંપની તરફથી આવે છે કે જે હા વસ્તુ તમે અડો એટલે સીધું એનું બોલે કે આ વસ્તુ ઉપર છે અત્યારે. હા. ના બહુ સારી સિસ્ટમ, સારી કહેવાય કે તમે એન્ડ્રોઈડ ફોન વાપરી શકો છો. હમ. હમ. એટલે આ બરાબર છે. પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ હોય એ ના ના સારી રીતે એનો ઉપયોગ ઉપયોગ કરી કરી શકે. શકે, વાપરી શકે. વાહ વાહ. એટલે હું પછી તમે અત્યારે વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો છે? હા લખો 99 હમ 99 785 9785 0 0 99 99. બરાબર એટલે છે બરાબર છે. હા હિતેશભાઈ, બની શકે તો આજકાલમાં આવી શકશે આપણો વિડીયો, ઓડિયો? આજકાલમાં તો નહીં આવે કારણ કે વેઇટિંગ બહુ છે, પણ છતાંય કોશિશ કરશું. બરાબર છે. કોશિશ કરો, જો કદાચ આજકાલમાં લઈ લ્યો તો સારું. કોઈ આમ તો વાંધો નહીં. વેટિંગ હશે. વેઇટિંગ તો બહુ છે ભાઈ. વેટિંગ કેટલું હશે હિતેશભાઈ? આમ આશરે લગભગ કેટલા? અત્યારે 50 કોલ તો વેઇટિંગ પડ્યા છે મારી પાસે. ઓહો. રોજના 2 ઓડિયા મૂકી છે એટલું મારી પાસે વેઇટિંગ પડ્યું છે ભાઈ. એટલે હિતેશભાઈ, તમારે ઓડિયો મૂકવાનું કેટલો ટાઈમ હે? આમ એટલે સવારના કેટલા વાગે મૂકો? સવારે 10:30 હોય છે અને રાત્રે 8:30. બરાબર છે, રાત્રે એ તો હું 8:30. તમને લિંક નાખી દઈશ. જ્યારે અમે ઓડિયા મૂકશું ને ત્યારે તમારામાં લિંક નાખશું અમે. હા. હા ને હું તમારું ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈશ. ચોક્કસ. એટલે બધી તમને ઓલી આવશે, નોટિફિકેશન આવી જશે. અને હમ. તમારે 46 વર્ષ થયા છે, તમારે કઈ સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ ક્યારેય? ના, કાંઈ નથી થયેલું. આ પહેલી જ વાર કરવાનું છે આપણે. એમ? હા, પહેલી જ વાર. હજી કાંઈ નથી થયું. અમારે બ્લાઇન્ડ છે એટલે પ્રજ્ઞાચક્ષુ છે એટલે હજી કોઈ પાત્ર મળ્યું નથી. બરાબર છે એટલે આપણે બરાબર છે પહેલી વાર. આ ખરેખર તમે યુટ્યુબના માધ્યમથી બહુ સારું કાર્ય કરી રહ્યા છો. બરાબર તમે છે. કીધું અમારું કિસ્મત અજમાવીએ, ના ના કદાચ 100%. અમારા ભાગ્ય ખોલી જાય સાચી તો વાત છે. અમારા જો એવું કોઈ પાત્ર હોય અને કોઈ ગરીબ ઘરનું હોય તો પણ ચાલે. અને ચોક્કસ. અમારું વિકલાંગતા હોય, ભલે એ જોઈ ના શકે કે ચાલવામાં થોડીક તકલીફ હોય ચોક્કસ તો પણ ચાલે. આ અને માધ્યમ કોઈ એવું છે કે વિધવા, હજારો વ્યક્તિ સુધી તમારી વાત અમે પહોંચાડી શકીએ. બાકી તો શું છે હાજી કે બાયોડેટા હોય તો બાયોડેટા તો બહુ સીમિત લોકો સુધી જતું હોય, પણ આ તો હા તમારી વાત હજારો વ્યક્તિ સુધી પહોંચે. અને તમારા જેવું પાત્ર હોય, કોઈ એવું હોય તો ત્યાં સુધી જો આ વાત પહોંચી જાય તો એકાબીજાનો તમારો કોન્ટેક્ટ થઈ જાય. આ કામ અમારું છે. હા, બરાબર ને? સાચી વાત છે. બસ અને બાયોડેટામાં એવું હોય કે બાયોડેટામાં જે ભણેલ લોકો હોય એ તો વાંચી શકે, પણ બચારા કદાચ જે ભણેલ ના હોય સાચી વાત છે. એ લોકો, અને આમ આપણે યુટ્યુબનું માધ્યમ આજ સાંભળીને બોલીને એ બધા લોકો સાંભળી શકે. બધા સાંભળી શકે. સાચી વાત છે. કોઈ પણ માનો કે બહુ ભણ્યા ન હોય એવા વ્યક્તિ સુધી હા જો આ ઓડિયો જતો હોય તો એને હા પણ આ વસ્તુનો ખ્યાલ આવે કે આ વ્યક્તિ છે, આનો સંબંધ કરવાનો છે, હા આની આ કમાણી છે, આ એને કામ કરે છે, આટલું ભણેલા છે, આ બધી વસ્તુ એને માહિતી ઇઝીલી મળી મળી. જાય. બરાબર. હા. આ માધ્યમ એવું છે. બરાબર છે. એટલે પછી તમે ખરેખર ભાઈબંધ કેટલા? અમે ભાઈ બહેન 2 ભાઈ ને 1 બેન છે. બરાબર છે. પણ એમનું ભાઈનું પણ થઈ ગયું છે, બેનનું પણ થઈ ગયું છે. એમ? તમારાથી મોટા ભાઈ કે નાના ભાઈ? હા, એ નાના ભાઈ છે.
અચ્છા, તમારાથી નાના ભાઈનો સંબંધ થઈ ગયો છે અને તમે એક બાકી છો. હા. તમે આ માનો કે આ 46 વર્ષની ઉંમર છે તો ક્યાંય તમે જોવા ગયા હોય, તમે કોઈને રિજેક્ટ કર્યા હોય, કોઈએ તમને રિજેક્ટ કર્યા હોય, આવું વસ્તુ કઈ બની કે એવું બની જ નથી કાંઈ? ના ના ના, હજી સુધી એવું નથી બન્યું. આ તો ખરેખર બહુ સારું કહેવાય કે યુટ્યુબના માધ્યમથી આ મને જાણ થઈ કે હિતેશભાઈ ને આવા તમારા જે બહુ સારું કાર્ય કરી રહ્યા છે. તો નકા તો મને અમારો ક્યાંય એવો કોન્ટેક્ટ થયો નહીં હજી, બરાબર છે, ક્યાંય મળ્યું નહીં. સમજાઈ ગયું તમારી આટલી એટલે વાત. આપણે કદાચ મારા કિસ્મત ખોલે હમ. ને કોઈ એવું પાત્ર મળી જાય. બરાબર છે. અને બીજું હવે ખાસ એ મારે પૂછવાનું છે કે હા. તમારા જે ભાઈ છે એ શું કામ હાજી. કરે છે? એ આપણે દરજીનું કામ કરે, સિલાઈ કામ. એમ સિલાઈ કામ કરે છે? હા. હાજી. હા, એટલે ઘરની દુકાન છે, કોઈ ભેગા કામ કરે છે હા, કે એ બહારથી જ આવીને દુકાન ઘરે છે. કરે છે? ના, એ ઘરની દુકાન છે. એમ, બરાબર છે, હમ. સમજાઈ ગયું. પછી આજે તમે અને અત્યારે નોકરી કરો છો એ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ ના છે? ના, એ પ્રાઇવેટ છે, પ્રાઇવેટ સંસ્થા છે ત્યાં. એમ એમ, હાજી. બરાબર છે. જ્યાં ભણ્યો ને ત્યાં એ જ અચ્છા, હોસ્ટેલમાં, જ્યાં તમે સંસ્થામાં. ભણેલા છો ત્યાં જ તમને નોકરી મળી ગઈ છે. હા. હાજી. બરોબર છે, બરોબર છે. પછી તમારે અને મકાન છે? આપણા હા હા, મકાન આપણા બે છે. હા હા, ભાઈનો પણ અલગ છે ને આપણો પણ અલગ છે. બરાબર છે. એટલે ભાઈનો ચૂલો અલગ છે, ભાઈ અલગ રહેશે તમારાથી. હા, એ અલગ રહે છે. બરાબર છે. પછી અને તમારા મમ્મી પપ્પા? હા, મમ્મી પપ્પા છે હજી. હમ. પપ્પાને લખવાની તકલીફ છે, પેરાલિસિસની. ઓહો હો. હવે બરોબર છે. આમ હરફર કરી શકે. એમ, પેલા વધારે હતી, હવે થોડુંક સારું છે, એટલે સુધારા હરફર ઉપર કરી છે. શકે. હા, સુધારા ઉપર છે. બરાબર છે. અને બીજું કામ ના થાય પણ હરફર કરી શકે. હા, ટૂંકમાં સહારાની જરૂર ન પડે, પોતે પોતાને હા હરી ફરી શકે એટલું નોર્મલ છે. હા, નોર્મલ છે. બરોબર છે, અને બરોબર. હિતેશભાઈ આપણે આપણે 57 વર્ષના એક બેન હતા અને એમનું થઈ ગયું પછી? 57 વર્ષના બેનનું થઈ ગયો, કારણ કે દીકરીઓ બેનું ના વાપીના. તો એના ઓડિયા તો મૂક્યા ભેગું જ થઈ જાય, કારણ કે એમાં શું છે, પાત્રોની બહુ અત્યારે શોર્ટેજ છે ને, હા હા એટલે હા, એવા સાચી વાત. પાત્રો તો આવ્યા ભેગું જ થઈ જાય, કોઈનું બાકી ન રહે. 2-3 દિવસમાં તો કેટલા ફોન આવી જાય, એક ઓડિયો મૂકી 50 ફોન આવી જાય કે હિતેશભાઈ વાત કરાવો મારે. સાચી વાત, સાચી વાત છે હા, તમારી. એટલે વાંધો નહીં. પણ આમાં શું હોય કે ઓડિયો લેડીઝ પાત્રો સુધી પહોંચતો હોય આ ઓડિયો, બરાબર છે. એટલે એ અને લોકો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. આપણે ઘણા એવા વ્યક્તિના સંબંધ કરાવી દીધા છે આપણી ચેનલ હા દ્વારા, બરાબર છે. હા પણ એમાં અમુક વસ્તુ એવી છે કે એ લોકો બહાર નથી આવવા માંગતા. આપણે ઘણી હા વખત હા કહી કે ભાઈ તમે આ ઓડિયો મુકાવો કે આ થઈ ગયું છે, પણ એ બહાર નથી આવવા માંગતા, બરાબર હા છે, હા કોઈ કારણોસર. એટલે ઘણા સંબંધો થઈ જાય છે. એનું કારણ છે કે ઓડિયો લેડીઝો પણ જોતા હોય છે, અને કોઈ એવું પાત્ર તમારા લાયક હોય તો એ ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરી શકે આમાં. બરાબર છે. બસ અને એટલે એ રીતે. હિતેશભાઈ આપણે તમારા માધ્યમથી બહેનોને એટલું કહીએ કે તમારે આમ સંકોચ ના રાખો, અને હમ જો તમને વાંધો ના હોય તો હમ. તમે પણ આગળ આવો, અને જો તમને વાંધો ના હોય તો કાંઈ પણ ના ના, બરોબર કોઈ છે. પણ જાતનો તો આપ ઓડિયો મૂકી શકો. કા ના, એટલે અમે તો કહીએ છીએ ભાઈ, કોઈ બહેનોને જો ઓડિયો મુકાવવો હોય તો આપણે એનો નંબર પણ જાહેર નથી કરવાના. હા પછી એનું નામ બદલાવવું હોય તો નામ બદલાવી પણ શકે, ઉપનામ કોઈ એવું રાખી અને ઓડિયો મુકાવી શકે, એને સંકોચ કોઈ થતો હોય તો. હા બાકી જો દીકરીઓ બેનું જો આગળ આવે તો ઘણો ફેર પડે, કારણ કે એમાં શું છે કે એને જેવું જોતો એવું પાત્ર મળી જાય, અને સામેનો કોઈ એવા દીકરા જેન્ટ્સ પાત્ર હોય એને સારું પાત્ર મળી રહ્યા ચેનલ દ્વારા. તો એવી હા, અમે બરોબર કોશિશ છે. કરીએ છીએ. પણ હવે હજી એને થોડો ઘણો સંકોચ થતો હોય, પણ ધીમે ધીમે હળવે હળવે બધા જોડાશે, એમાં કાંઈ વાંધો નહીં, બરાબર છે. બાકી શું છે કે આપણી ચેનલ દ્વારા વાત તમારી ત્યાં સુધી પહોંચે છે, એ 100%ની વાત છે. ના ના, 100%. બસ તમારી વાત. અને આ વાતચીતના માધ્યમથી બહુ સારું કહેવાય. હાજી, કારણ કે આ જે આપણે લખીને જે મોકલે ને એ બરાબર. અમુક મર્યાદિત થઈ જાય. કારણ કે બધા લોકો સુધી, ભલે બધા લોકો બધા ભણન ના હોય, ગામડા સુધી આ જે પ્રસારણ છે આપણું યુટ્યુબનું માધ્યમ, જી. એ દૂર દૂર સુધી પહોંચશે. હા હા, અને એમાં ઘણા લોકો એવા હોય કે એટલું ભણેલા ના હોય, પણ એ ટચવાળું ફોન કે વાપરી શકતા હોય, સાચી પણ વાત. એ લોકો સુધી આ માહિતી પહોંચે, પહોંચે ઓડિયો પહોંચે. 100%. કારણ કે એનું છે જ બેનિફિટ છે જ. એનું કારણ છે કે અમને બહુ અમેરિકા, કેનેડા ત્યાંથી પણ ફોન આવે છે, અને અમને કહેતા હોય કે હિતેશભાઈ તમારા ઓડિયો અમે જોઈએ છીએ, એવા પણ ફોન અમને આવતા હોય. એટલે આ ઓડિયો છે એ બધા સુધી પહોંચે છે, એ 100%ની વાત છે. ના ના, 100%, બસ, એટલે આ 100%. બધી વસ્તુ. અને હિતેશભાઈ આપણે કોઈ એટલે દિવ્યાંગ કોઈ લેડીઝનો કે એવો તો તમને કોલ નથી આવેલ ને? ક્યારે ના, આવેલ હજી છે? તો કોઈ એવો નથી આવ્યો. દિવ્યાંગ બહેનોનો કોઈ નથી આવ્યો. દિવ્યાંગ પાત્રોના ફોન આવ્યા છે, જેન્ટ્સના ફોન આવ્યા છે કે હજી. સંબંધ કરવો છે, કોઈ વિકલાંગ છે, દિવ્યાંગ છે, એવા હજી. ફોન આવે છે. પણ હળવે હળવે આ વાત પહોંચતી જશે, કારણ કે જે લોકો સાંભળતા હોય એના કોઈ કુટુંબમાં, એના સગામાં ક્યાંય એવી દીકરી હોય જ
કે હા. થોડી ઘણી તકલીફ હોય, બ્લાઇન્ડ હોય, તો એના હા. સુધી આ વાત પહોંચી તો જાય જ કે ભાઈ આ રીતનું એક પાત્ર આવ્યું છે તો કેમ આપણે હાલે કે ન હાલે, તો આ વાત ત્યાં સુધી પહોંચતી તો હોય જ. બરાબર છે. ના, 100%, બરાબર છે. 100%. એટલે 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 હિતેશભાઈ, એટલે કોઈ એવું કદાચ કઈ કેન્સલ થાય કે એવું બને તો કદાચ આપણો ઓડિયો ના ના 100% હું કોશિશ કરીશ. એનું કારણ છે કે આ હું અલગથી લખી રાખીશ તમારું, અને કોઈ એવો કેન્સલ થશે ને તો હું વચ્ચે તમારું નામ નાખી અને કરી દઈશ ભાઈ. બરાબર ને? બસ 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 બસ. બીજું તમારે કઈ જમીન કે એવું કઈ ખરું? ના, જમીન નથી. અચ્છા, અ, બરાબર બાપ છે. દાદાની હતી પણ એ વેચી, બાપા એને એમણે વેચી નાખી પછી. બરાબર છે. પછી અત્યારે રસોઈ પાણીમાં કોણ, તમારા મમ્મી કરે રસોઈ? હા, એ મમ્મી કરે છે. મમ્મીની ઉંમર કેટલી છે? એમની ઉંમર તો વધારે છે, 65, 65 વર્ષની છે. એમ 65 વર્ષના છે. બરોબર છે. એટલે હાજી. કામ અત્યારે પોતે કરી લે છે, રસોઈ કે એવું કઈ. બરાબર છે. હા, રસોઈ પાણીનું. અને તમારો અભ્યાસ કેટલો છે? મારો અભ્યાસ 10 સુધીનો. એમ 10 ધોરણ સુધી છે. હા, તમે દેખતામાં જે રીતે આમાં તમારે કેમ પાટી આવે એવી રીતે અમારે પણ એને સ્લેટ આવે, બરાબર, પાટી આવે. આપણે જે ગળીઓ આવે ને, ગળીઓ રમવાનો, બાળકો છોકરા રમે એ ગળીઓ, એવું અમારું એને ટાઇલેસ કહેવાય. ટાઇલેસ એને પેન કહેવાય. આપણે તમે કેમ તમારી નોટબુક હોય તો લખવાની પેન આવે ને, તો એમાં અમારે સ્લેટ હોય એટલે એ પાટી હોય, અને ગળિયા જેવો એની ટાઇલેસ કહેવાય. એ લખવાનું આવે. એમાં આપણે પેપર ભરાવાનું હોય, બરાબર, પેપર એટલે કાગળ ભરાવી અને એમાં એક ખાનામાં આમ એક ખાનું હોય ચોરસ, એવા ઘણા ખાના હોય પણ એક ખાનામાં 6 ટપકા આવે. એટલે એવી રીતે દાખલા તરીકે આપણે ગુજરાતીનો ક લખવો હોય તો અમારે અમારી બ્રેલ લિપિમાં એમાં 1 ને 3 એવી રીતે લખીએ ને તો ક થાય. અને આપણે ખ લખવું હોય ગુજરાતીનો તો સામેનો 4, 6, 4, 6 એટલે ખ થાય. એવી રીતે હોય. અને તમારો હિતેશભાઈ, બરાબર, તમારું હેચ લખવું હોય, બરાબર, તો આપણે ઇંગ્લિશમાં નો હેચ તો આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો 1, 2, 5 એટલે કે 1, 2, 5 તો હા થાય, હેચ થયો. એવી રીતે બ્રેલ લિપિમાં આવે. વાહ ભાઈ વાહ, આખું ભણતર અલગ છે. એટલે અમારા માટે તો અઘરું પડે. હા, પણ છતાંય તમે એટલું બધું આમ કે તમને એટલું બધું ફાવે છે એ સારી વાત કહેવાય ને. અમને તો આ બધું અઘરું પડી જાય. ના, એટલે આ બ્લાઇન્ડ લોકોનું જે ના, એ આખી વસ્તુ અલગ છે. આ તમારું ભણતર અલગ આવે. હા, તમારી ભણતર છે. દાખલા તરીકે મારું પ્રવીણ આવે, પ આવે, પેલો પ આવે તો 1, 2, 3, 4 એટલે કે 1, 2, 3, 4, 1, 2, 3, 4 એટલે પ થાય ગુજરાતીનો. અને ઇંગ્લિશનો પી પણ એવી રીતે જ થાય. વાહ વાહ વાહ, બરોબર છે. એટલે આ રીતનું તમારું ભણતર અલગથી આવે. બરોબર. પછી તમારે ટાઈમિંગ જોવામાં કઈ રીતે? અત્યારે તો મોબાઈલ છે, પણ માનો કે તમારે ઘડિયાળમાં જોવું, તમે જોઈ શકો કે ન જોઈ શકો? હા, અમારે બ્રેલ લિપિનું ઘડિયાળ પણ આવે છે. હા, એ કઈ રીતનું હોય? હા, એમાં પણ એ કાંટો એમાં આખું બ્રેલ લિપિથી જ એમાં લખેલું આવે. જે રીતે અમે લખીએ ને એવી રીતે પાછળની આપણે ઉઠલાવીએ ને તો એ પાછળ ટપકા ઉઠી આવે ને એવી રીતે અમારે વાંચવાનું હોય. અને એ જે બ્રેલ ઘડિયાળ આવે એમાં એવી રીતે ટપકા આવે કે અહીંયા જે કાંટો છે 3 ઉપર છે, આ કાંટો 12 ઉપર છે, તો ત્યારે આટલા વાગે, એ રીતે એમને ખ્યાલ આવે. એટલે બ્રેલ લિપિનું ઘડિયાળ પણ આવે અને બ્રેલ લિપિનું લખવાનું પણ આવે. અને અમારે તમે જે રીતે મેથ્સ જે ગણિત તમે કરો એ રીતે અમારે ગણિત કરવાનું પણ અલગથી આખું એનું સ્લેટ જેવું આવે. એમાં અમે ગણિત પણ કરી શકીએ. વાહ ભાઈ વાહ, આખી તમારી ભણતર જ આખી અલગ આવે. છતાંય તમે એના પારંગત છો અને અત્યારે તમે શિક્ષક બની ગયા છો અને બીજા સ્ટુડન્ટોને પણ તમે આ બધું જ્ઞાન આપો છો. બરાબર છે. ના, બહુ સારી વાત કહેવાય. ખરેખર બહુ મજા આવ્યો હિતેશભાઈ. આમ મને ઘણા ટાઈમથી ઈચ્છા હતી તમારી સાથે વાત કરવાની, પણ તમારા નંબર નતા મળી શકતા મને. ના, અમને પણ આનંદ થાય, કારણ કે તમારી પાસે અમને બધું આ નવું નોલેજ મળે છે. સમજી ગયા કે અમને આ જે હોય છે બ્લાઇન્ડ લોકો હોય છે, પણ એ લોકો કઈ રીતનું એનું ભણતર હોય બહુ આપણને આઈડિયા ન હોય, પણ તમે બધું સ્પષ્ટતાથી અમને સમજાવ્યું કે આ રીતનું અમારું ભણતર હોય છે. કે જે લોકો જે સાજા હોય અમારા જેવા, એને પણ ખ્યાલ આવે ને કે ભાઈ આ રીતનું એનું ભણતર આવે છે. અમે ગુજરાતીમાં લખી શકીએ, હિન્દીમાં લખી શકીએ, સંસ્કૃતમાં લખી શકીએ, ઇંગ્લિશમાં પણ લખી શકીએ. વાહ 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 વાહ, આખું સારી ભાષામાં અમે બ્રેલ લિપિમાં લખી શકીએ. બરાબર છે. બરાબર છે. આપણે એબીસીડી લખવું હોય તો આપણે તમે એબીસીડી એ લખવો હોય તો અમારે એક ખાનામાં ખાલી 1 ટપકું કરવાનું હોય એટલે એ થાય. પછી બી કરવો હોય તો આગળના ખાનામાં 1, 2 એટલે 1 ને 2 કરવાનું હોય એટલે 2 થાય, એટલે 2 થાય. પછી સી 3 કરવો હોય 3 તો પછી એના પછીના ખાનામાં 1, 4 એટલે 3 થાય. બરાબર, સમજાય. એવી રીતે આખું બ્રેલ લિપિ આવે.
બરાબર છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત ચારે ભાષામાં લખી શકી. બરાબર છે. એટલે જે માનો કે અમે જે બોલપેન અને પેનથી જે કાગળમાં લખતા હોય એવી રીતે તમે લખી શકો? હાજી હાજી, એવી રીતે જ. તમારું જે બોલપેન ને કાગળ અને તમારી જે નોટબુક આવે અને પેન આવે, બરાબર, એવી રીતે અમારું એટલે એ કાગળ જ આવે. એટલે એ કાગળ આવે અને એક સ્લેટ જેવું આવે. એટલે સ્લેટ એટલે તમારી પાટી જે આવે ને નાના બાળકો લખે એવું સ્લેટ આવે. એમાં એ કાગળને ભરાવાનું હોય. અને એ સ્લેટ હોય ને એમાં બધા એવા ખાના આપેલા હોય. અને ઘડિયા જેવું જે આવે ને નાના બાળકો રમે એવું એને ટાઇલેસ કહેવાય. એટલે એનાથી લખવાનું આવે. એક ખાનામાં છોટાતા હોય. એવી રીતે આપણે કોઈ પણ અક્ષર લખવો હોય, ક લખવો હોય તો એક ખાનામાં 1 3 કરવાનું એટલે ક થઈ જાય. ખ લખવો હોય તો 4 6 કરવાનું એટલે ખ થઈ જાય. ચ લખવો હોય તો 1 ને 4 કરવાનું એટલે ચ થાય. છ લખવો હોય તો 1 ને 6 લખવાનું. વાહ 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 વાહ. પછી ન લખવો હોય તો 1 3 4 5 એટલે ન થાય. વાહ. એવી રીતે. વાહ ભાઈ વાહ. એટલે એ રીતે બધું. એટલે 1 કરીને 6 સુધીમાં આખા ટપકા આવે. એમાં બધું લખાઈ જાય. એથી ABCD એથી Z સુધી પણ લખાઈ જાય. અને 1 થી કરીને 100 સુધી પણ લખાઈ જાય. વાહ વાહ વાહ. એટલે બહુ મજા આવી હિતેશભાઈ, ખરેખર બહુ આનંદ થયો. અમને પણ આનંદ થયો ભાઈ કે તમે આટલી બધી જાણકારી આપી. અને ખાસ કરીને તમારો મને ફોટો મોકલી દેજો. અને હિતેશભાઈ, એટલે હું એમ કહેતો હતો કે ફોટો મોકલવામાં તો મને થોડીક, કારણ કે હું બ્લાઇન્ડ છું, સુરદાસ છું, તો બરાબર એ મોકલવામાં થોડીક તકલીફ પડશે. તો તમે એમાં ચલાવી શકશો? હા, એ તો તમારે નો મૂકવું હોય તો કાર્ટૂન મૂકી દેશું. તેઓ તો વિડીયો કોલ કરીને હું મારું બતાવી શકું? ના, એ તો કોઈ સવાલ નથી. આમાં તો શું હોય, ફોટો આપણે મૂકવો હોય તો મુકાય, નો મૂકો તો કાંઈ વાંધો નહીં, હું કાર્ટૂન મૂકી દઈશ. આ તો શું છે, ફોટો મૂકો તો હા. એટલે આપણે એટલા માટે ડિટેલ જાહેર કરીએ કારણ કે બધા લોકો સાંભળે તો એમને ખ્યાલ આવે કે આ વિકલાંગ છે, આ બ્લાઇન્ડ છે, બરાબર, કોઈ આપની તકલીફ છે, તો એટલે એમને ખ્યાલ આવી જ જાય આપણે ડિટેલ આપી એટલે. ના, કોઈ વાંધો નહીં, નો મૂકો તો કોઈ અને એવું લાગે તો આપણે એવું લાગશે તો ફોટો પણ મોકલી આપશું. ઓકે. કોઈ અમારા બેન પાસેથી પાડીને તમને ને જે કોઈ પાત્ર કદાચ જોડાવા માંગશે, તમને જો અનુકૂળતા હોય તો એકાદ દિવસમાં મને ફોટો મોકલી દેજો. તમે કદાચ નહીં મોકલો તો હું કાંઈ વાંધો નહીં, કાંઈ કાર્ટૂન મૂકી દઈશ, બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ વ્યવહાર કરતા નહીં. અને તમે અત્યારે દલિત સમાજમાં છો તો તમારે કોઈ એવું બીજું કોઈ સમાજ હોય તો તમારે લાગુ પડે કે ન પડે? ના, આપણે બધા એક સરખા. આપણે કોઈ પણ સમાજનું હોય, દલિત હોય કે કોઈ પણ સમાજ હોય. ચોક્કસ. કારણ કે અમે હિતેશભાઈ, અમે જે ભણતા હતા ને ભુજમાં, ત્યાં એક ક્રિશ્ચિયન લોકોની સંસ્થા હતી અને હિન્દુ મુસ્લિમ બધા સાથે હતા. એટલે ત્રિવેણી સંગમ હતો. એટલે એવા સંસ્કાર મળ્યા કે આપણે બધા સરખા. વાહ વાહ વાહ. ના, બરોબર છે. સાચી વાત છે ને? સાચી વાત છે. ત્રિવેણી સંગમ હતું. ક્રિશ્ચિયન લોકોની સંસ્થા હતી ને હિન્દુ મુસ્લિમ અમે બધા સાથે હતા. એટલે ત્રિવેણી સંગમ હતું. ના, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. એટલે આપણે કોઈ પણ સમાજ હોય, આપણે કોઈ ભેદભાવ નહીં, કોઈ મતભેદ નહીં, બધા સરખા. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ નાતિ હોય. બરાબર છે. એટલે તમે પ્રજ્ઞાચક્ષુ છો અને સામે કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય તો સોનામાં સુગંધ પડી જશે તમારે. છતાંય કોઈ એવું પાત્ર હોય કે જેને આંખની તકલીફ ન હોય, એને પગની તકલીફ હોય, કોઈ હાથની તકલીફ હોય અથવા કોઈ બીજી કોઈ તકલીફ હોય તો તમારી સાથે તમે એની સાથે જોડાઈ શકો છો, બરાબર છે. એટલે આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, અને તમે ખાસ કરીને અત્યારે નોકરી કરો છો, તમે 30,000ની તમે આવક ધરાવો છો, બરાબર છે. હા, ના, કોઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ તમારા ઓડિયોને. ભલે હો, આભાર હિતેશભાઈ. અને જો બની શકે ને તો મારો ઓડિયો તમે મૂકો ને, તો બની શકે તો મને વોઇસ મેસેજ કરો તો. ના, હું તમને ફોન જ કરીશ. અરે વાહ વાહ. હું આમાં યાદીમાં લખી નાખું છું કે ઓડિયો મૂકો ત્યારે ભાઈને ફોન કરવાનો છે, એટલે હું તમને ખ્યાલ આવે. અને બીજા બધા જે હું કાંઈ મૂકીશ એની તમને લિંક નાખીશ. તમને અનુકૂળતા હોય તો ઓડિયો જોજો, તમારા મિત્રો સર્કલમાં જેટલું થાય એટલું શેર કરજો. કારણ કે જેટલો ઓડિયો બીજા સુધી પહોંચશે એમ કોઈના સંબંધ ગાયકા થઈ જાય, બરાબર. એક સેવાનું જ કામ છે આ, બરાબર. બસ તમે ખરેખર બહુ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. અને હિતેશભાઈ, મારા આ નંબર ઉપર વોટ્સએપ ચાલુ છે, તો વોટ્સએપ ઉપર તમે લિંક મોકલજો. હા, વોટ્સએપ ઉપર મોકલું છું. અને બીજું, મેં તમને અત્યારે જે નંબરમાંથી ફોન કર્યો છે ને, એ મારો ટેમ્પરરી નંબર છે. માનો કે હું અત્યારે બહારગામ છું ને, તો અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે, એટલે આ નંબરથી મેં તમને ફોન કર્યો. બાકી મારો નંબર છે 982531
હા. 8912 એ મારો પરમેનન્ટ નંબર છે. એટલે જે કાંઈ તમે ફોન કરો, મને કાંઈ માહિતી જાણો તો એ નંબર પર ફોન કરજો. આ નંબર પર ફોન નહીં કરતા, કારણ કે આ નંબર છે ને બીજાનો યુઝ કર્યો છે અત્યારે મેં, એટલા માટે. ના. તો હું નંબર તમારા સેવ કરીશ, બરાબર? હા, ઓલો નંબર સેવ કરી લ્યો. પેલા તમે જે મને ફોન કર્યો હતો ને, હા, 98 253 89 121, હા, એ નંબર ઉપર. હા, 89 121. હા હા, આમાં શું છે અત્યારે વીઆઈ નથી ચાલતું અહીંયા, હા. એટલે મારે બહાર નીકળવું પડે. એટલે મેં શું કર્યું, આ જીઓનો નંબર હતો ને, હા. એ નંબરથી મેં તમને ફોન કર્યો છે. બરાબર છે? બરાબર ભલે બરાબર ભલે, છે. કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ભલે હો હિતેશભાઈ, ખરેખર બહુ આનંદ થયો, બહુ ખુશી થઈ ના ના, બહુ આપની સારી સાથે વાત કરીને. ના ના, મને આનંદ થયો ભાઈ, કારણ કે તમે એટલું બધું જાણો છો. તમે આપનો ખૂબ ખૂબ આભાર. આપ ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. આવી સારી પ્રગતિ કરતા રહો બસ બસ, અને આગળ વધો, પ્રગતિ કરો, એ જ અમારી શુભકામના. ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. હા હા હા, ભલે ભાઈ, ભલે હો. આભાર. ઓકે ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.